करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दद्यादिकं अवसादवोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयना निलये निजेऽपि नामानि विष्णुः प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दया दाने
સહેજે ગોલોક સંચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. પરમ કૃપાળુ પરમ કરુણામય અકારણ સૌ કોઈ જીવ પર કૃપા કરનારા શ્રી ભાગવત ભગવાનની અસીમ કૃપાથી આજથી આ દિવ્ય જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સૌ પ્રથમ મંદિરસ્થ સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ, ભાગવત ભગવાનને પ્રણામ, સદગુરુ ભગવાનને પ્રણામ. આપ સૌ કોઈ વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, હરિઓમ. આવો, જેમની અસીમ કૃપાથી આપણે આજથી ભાગવત જ્ઞાન યજ્ઞનો દિવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શાસ્ત્ર કહે છે કોઈ પણ સત્કર્મ છે એ 3 કારણથી આપણને પ્રાપ્ત થતું હોય છે. સૌ પહેલા આપણા મનમાં સત્કર્મની ઈચ્છા જાગૃત થવી, મનોરથ કરવો. સારા કર્મની ઈચ્છા જાગૃત થાય તો સમયાંતરે એ ઈશ્વરની અનુકંપાથી, ઈશ્વરની કૃપાથી એ પરિપૂર્ણ થાય અને થાય. તો સૌ પ્રથમ સત્કર્મની ઈચ્છા જાગૃત થવી. ત્યારબાદ કહે છે શાસ્ત્રકાર કે યત્ન. ઈચ્છા તો જાગૃત થાય પણ એમની પાછળ સન્નિષ્ઠ યત્ન, સન્નિષ્ઠ પ્રયાસ પણ જરૂરી છે. ભૂખ લાગી હોય બરાબર, સામે દાળ પકવાન વાળો પણ છે, પણ અહીંયાથી ત્યાં જવાની આપણે પુરુષાર્થ તો આપણે જ કરવો પડે. તો કહેવાય છે સત્કર્મની ઈચ્છા જાગૃત થવી, ત્યારબાદ યત્ન એટલે કે પુરુષાર્થ પણ જરૂરી છે સત્કર્મ માટે. અને ત્રીજી વસ્તુ મુખ્ય છે, એનું નામ છે અનુગ્રહ. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ મારી અને તમારા ઉપર થતો નથી ત્યાં સુધી સત્કર્મ આપણે કોઈ પણ કરી શકતા નથી. આપણી તો ઘણી બધી ઈચ્છા હોય, મોટા મોટા મનોરથ હોય, પણ જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ, ઈશ્વરની અનુકંપા આપણી ઉપર નથી પહોંચતી ત્યાં સુધી એ સત્કર્મ કોઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. જ્યારે અનુગ્રહ થાય, ઈશ્વરની અહૈતુકી કૃપા થાય, ત્યારે કોઈ પણ મનોરથ છે, કોઈ પણ સારી ઈચ્છા છે એ સિદ્ધ થતી હોય છે, એ પરિપૂર્ણ થતી હોય છે. એટલા માટે જ આપણે ત્યાં તો પદમાં ગાવામાં પણ આવે ને, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. જ્યારે એ શ્રીજી, જ્યારે એ કૃષ્ણચંદ્ર આપણી ઉપર કૃપા કરે છે ત્યારે જ આપણે ત્યાં આંગણે કોઈ પણ સત્કર્મનો અવસર આવે છે. એમાં એમ નથી લખ્યું કે આંગણે ભાગવતજીનો અવસર આવ્યો, પણ શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. એ આંગણ અવસર આવ્યો, એ અવસર કોઈ પણ સત્કર્મ હોઈ શકે. તો જ્યારે એ શ્રીજી બાબાની, ઈષ્ટદેવની, મા ભગવતીની અનુકંપા થાય, અનુગ્રહ થાય, કૃપા મળે, ત્યારે જ આંગણે કોઈ પણ સત્કર્મ, આપણી આંગણે સત્કર્મ આવતો હોય છે. તો એ ઈશ્વરની અનુકંપાથી, ઠાકોરજીની અનુકંપાથી આપણે ત્યાં આંગણ અવસર આવ્યો છે. તો આ સત્સંગ રૂપી અવસર આપણને પ્રાપ્ત થયો છે. બોલે મહારાજ, સત્સંગથી શું થાય? કહે છે
સત્સંગથી માણસની અંદર વિવેકની જાગૃતિ થાય છે. બોલે વિવેકની જાગૃતિ થાય, પણ એ વિવેકનો ઉદય કેવી રીતે થાય? તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં કહે છે કે બિનુ સતસંગ વિવેક ન હોય, 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 રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિન સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. એ સત્સંગથી વિવેકની જાગૃતિ થાય, પણ એ વિવેક ક્યારે પ્રાપ્ત થાય? કહે છે રામ કૃપા બિનુ સુલભન સોઈ. જ્યારે રામની કૃપા થાય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય, અને એ સત્સંગથી માણસની અંદર વિવેકની જાગૃતિ થાય છે. હા, ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ સત્સંગ કરતો હોય છે તો સત્સંગના ગુણ પણ એની અંદર આવે છે, અને જેવી રીતે કોઈનો કુસંગ કરે તો એના ગુણ પણ એની અંદર આવતા જ હોય છે. આપણે કહીએ છીએ કાળિયા ભેગો ધોળિયો બાંધે વાન ન આવે, પણ તો એવી રીતે કોઈ સત્સંગી છે તો સમજવું કે આને કોઈ સારા માણસોનો, આને કોઈ સજ્જનોનો સંગ છે. જેવી રીતે આપણે બજારમાં જઈએ અને કોઈ અત્તરવાળાની દુકાન પાસેથી આપણે પસાર થઈએ, ત્યાં થોડી વાર આપણે બેસીએ અને પછી ત્યાંથી આપણે ઘરે આવીએ તો કોઈને કહેવું પડતું નથી કે હું અત્તરવાળાની દુકાને ગયો હતો. એ અત્તરની સુગંધ તો આપણી અંદર આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, એ અત્તરની સુગંધ તો આપણને મળવાની. બસ એવી જ રીતે સત્સંગમાં જઈએ એટલે વિવેકની જાગૃતિ થાય અને થાય. વિવેક એટલે ઘણા બધા વિવેકના અર્થો છે, પણ વિવેક એટલે સામાન્ય અર્થમાં જોઈએ તો શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, આનું આપણને જ્ઞાન થઈ જાય. એનો મતલબ કે આની અંદર હવે વિવેકની સંપૂર્ણપણે જાગૃતિ થઈ છે. તો આ સત્સંગથી વિવેકની જાગૃતિ, વિવેકની પ્રાપ્તિ આપણને થાય છે. ભાગવતજી આપણે મસ્તક ઉપર લઈને પધરાવ્યા ભાગવતજીને, તો વિશ્વની અંદર ઘણા બધા ગ્રંથો છે, પણ આ એક ગ્રંથ જ એવું છે કે જેને આપણે માથાની ઉપર, મસ્તકની ઉપર આપણે પધરાવીએ છીએ. એનો એક અર્થ એ પણ થાય કે જ્યારે આપણું સંપૂર્ણ અસ્તિત્વ અહીંયા પૂરું થઈ જાય ત્યાર પછી ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની સત્તા છે એ ચાલુ થતી હોય છે. તો એ ભાગવતજીને આપણે મસ્તકની ઉપર પધરાવ્યું. હવે આપણે આ સત્સંગ દરમિયાન ભાગવતજીને આપણે મસ્તકની અંદર ઉતારવાનું છે. જેવી રીતે માથું દુખતું હોય તો માથાની ગોળી લઈ અને હાથમાં લઈને જોતા જ રહીએ તો એનાથી માથું મટવાનું નથી. તો એના માટે તો એ ગોળી ગળવી પડે, ગોળી ખાવી પડે, ત્યારબાદ સમયાંતરે માથું આપણું મટતું હોય છે. બસ એવી જ રીતે સત્સંગમાં જવાથી ખાલી કશું થતું નથી, પણ સત્સંગમાં જે કહેવામાં આવે, જે બોલવામાં આવે, એનું થોડું પણ આચરણ આપણી અંદર ઉતરે તો એ સત્સંગ છે આપણી અંદર ઉગ્યો, એવું મહાપુરુષો કહે છે. તો એ ભાગવતજીને હવે મસ્તકની ઉપર તો પધરાવ્યા, હવે ભાગવતજીને મસ્તકની અંદર આપણે પધરાવવાના છે. અને આપણે ભાગવતજીની પોથી લઈએ ત્યારે પેલું ગાયને આપણે પદની અંદર શેરી વડાવી સજ કરું હરિ આવો ને
સજ કરું ઘેરે આવો ને આ શેરી વડાવી સજ કરું હરિ આવો ને આ શેરી વડાવી સજ કરું હરિ આવો ને આંગણીએ પધરાઉં ફૂલ વાલમ ઘેર આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે જય હો આવો ને આ શેરી વડાવી સજ કરું હરિ આવો ને આ શેરી વડાવી સજ કરું હરિ આવો ને હે હરિ આવો ને હે હરિ આવો ને હે હરિ આવો ને હે હરિ આવો ને આ શેરી વડાવી સજ કરી હરિ હવે આવો ને. ભાગવત ભગવાનનું જ્યાં ક્યાંય પણ સ્થાપન થતું હોય તો આપણે સ્વચ્છતા કરીએ, ચારે બાજુ સાફ સફાઈ રાખીએ અને પછી ભગવાનને આપણે પધરાવીએ છીએ. બસ એવી જ રીતે આ શેરી વડાવી સજ કરી ભગવાન તો આવી ગયા, પણ હવે આ હૃદયરૂપી શેરીને અહીંયા વાળવાની, એને સાફ કરવાનું કામ સત્સંગ કરે છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ અનેક પ્રકારના પાપ, તાપ, સંતાપ છે. તો એને હવે ભગવાન છે એ આ સત્સંગ દ્વારા એ બધું સાફ કરશે. એટલે શેરી વડાવી સજ કરવું એ એક અર્થ તો ખરો જ, પણ આપણા હૃદયમાં અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ જે પણ કચરો છે એને સાફ કરી અને પછી આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો આપણે ત્યાં કહે છે કે કોઈ પણ ગ્રંથ હોય તો એનું મહત્વ, સંસ્કૃત ભાષામાં એને આપણે મહાત્મ્ય કહીએ અને દેશી ભાષામાં આપણે કહીએ છીએ માયતમ. પણ એનું ઇમ્પોર્ટન્સ, મહત્વ એ પહેલાં સમજવું જરૂરી છે. જ્યાં સુધી કોઈ ગ્રંથ કે કોઈ વ્યક્તિ વિશે આપણે એમનો પરિચય ન હોય ત્યાં સુધી આપણને એની પ્રત્યે પ્રેમ થતો નથી, ત્યાં સુધી એ વ્યક્તિની આપણે નિકટ સમીપ જતા નથી. જેવી રીતે કોઈ નાનું બાળક હોય એને કોઈ 100 રૂપિયાની નોટ આપી દો તો એ બાળક શું કરશે? એનાથી રમશે, એના રમકડા બનાવશે અથવા એને ફેંકી દેશે, કારણ કે એમને એમનું મહત્વ ખબર નથી. પણ જ્યારે એને ખબર પડશે કે આમાંથી તો ઘણા બધા રમકડા આવે, ઘણી બધી ચોકલેટ્સ આવે, તો એ શું કરશે? એ 100 રૂપિયાની નોટ સાચવીને પોતાના ગલ્લામાં રાખી દેશે. સમજાય છે? જ્યાં સુધી વ્યક્તિ અથવા વસ્તુનો આપણને પ્રેમ થતો નથી ત્યાં સુધી આપણને એની પ્રત્યે રુચિ જાગતી નથી. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં કહે છે, જાને બિનું હોય નહીં પ્રીતિ, બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ. આપણે કોઈ ફંક્શનની અંદર ગયા છે, ત્યાં આપણી બાજુમાં આવીને કોઈ કલેક્ટર બેસી જાય, પણ આપણે એને ઓળખતા નથી તો આપણે એને બોલાવતા નથી, પણ બધા આવીને એમને વારે વારે મળે છે, જય શ્રી કૃષ્ણ કરે છે, કેમ છો સાહેબ, એવું બધું કહે છે. એટલે આપણે પૂછશું કોણ છે? ત્યારે ખબર પડશે આ તો કલેક્ટર છે. એટલે આપણે ઊભા થઈને એમને નમસ્તે કહેશું. કહેવાનો અર્થ, જ્યાં સુધી વ્યક્તિ અથવા વિભુ પ્રત્યેનો આપણને પ્રેમ થતો નથી, એનું મહત્વ આપણને ખ્યાલ હોતું નથી, ત્યાં સુધી આપણે એમનામાં પ્રેમ જાગતો નથી. તો કહે છે કે કોઈ પણ ગ્રંથનું સૌ પ્રથમ મહાત્મ્યનું પઠન થવું જોઈએ. અહીંયા સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણની અંદર, બંનેની અંદર ભાગવતજીનું મહત્વ બતાવેલું છે. તો આપણે અહીંયા પદ્મ પુરાણ અંતર્ગત મહત્વ, મહાત્મ્ય આપણે જોવાના છીએ. તો સૌ પ્રથમ શ્લોકમાં ભગવાનને પ્રણામ કર્યા છે, નમસ્કાર કર્યા છે. શું કહે છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
પ્રલય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીંયા પ્રથમ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. એકલા કૃષ્ણ નહીં પણ શ્રીની સાથે કૃષ્ણ એટલે કે શ્રી કૃષ્ણને અહીંયા પ્રણામ કર્યા છે. શ્રી એટલે રાધાજી. કોઈ પણ પુરુષ પ્રકૃતિ વગર રહી શકતો નથી. જેવી રીતે બ્રહ્માજી છે એ સૃષ્ટિનું સર્જન કરે છે તો બ્રહ્માણી એમને ત્યાં મદદ કરે છે. વિષ્ણુ ભગવાન પોષણ કરે છે તો લક્ષ્મી દેવી માં લક્ષ્મી એમને પોષણમાં મદદરૂપ કરે છે. અને જ્યારે સંહારનો સમય આવે ત્યારે શિવ છે એ સંહાર કરે છે, ત્યારે માં ભગવતી પાર્વતી સંહારમાં પણ મદદરૂપ કરે છે. આવું ચંડીપાઠના રહસ્યમાં આ કથા બતાવેલી છે. તો સૌ પ્રથમ ભગવાનને નમસ્કાર કર્યા છે. નમસ્કારથી ભાગવતજીનો પ્રારંભ છે અને અંતે પણ ભગવાન જ્યારે ભાગવતજીનો વિરામ થાય છે ત્યારે પણ કહે છે પ્રણામો દુઃખ શમનઃ તન્નમામિ હરિમ પરમ. નમસ્કારથી પ્રારંભ અને અંતે પણ નમસ્કાર કર્યા છે. તો નમસ્કાર વાચક અહીંયા મંગલાચરણ કરેલું છે. અને ડોંગરે મહારાજ ડોંગરે બાપા એવું કહેતા કે તમે કોઈ પણ સારું કામ કરવા નીકળો એટલે પરમાત્માને પ્રણામ કરીને નીકળો. જ્યારે ભગવાનને પ્રણામ કરીને કોઈ પણ કાર્ય માટે આપણે નીકળશું તો એ કાર્ય અવશ્ય સિદ્ધ થશે થશે અને થશે. એવા વૈષ્ણવોએ જોયા છે કે એમનું ધાર્યું થાય તો કહે છે કે મારા ઠાકોરની કૃપા, અને કદાચ એનું ધાર્યું ન થાય તો એમ કહે છે હરિ ઈચ્છા. એ ઠાકોરજીની ઈચ્છા નહીં હોય તો આ કાર્ય થવામાં વિલંબ થયો હશે. તો સૌ પ્રથમ એ નમસ્કારથી કાર્યનો આ પ્રારંભ, મંગલાચરણનો પ્રારંભ કર્યો છે. એમાં કહે છે કે સત સ્વરૂપ ભગવાનને પ્રણામ, ચિદ સ્વરૂપ ભગવાનને પ્રણામ અને આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રણામ કર્યા છે. તો કહે છે કે મહારાજ સત એટલે શું? સત એટલે અસ્તિ ઇતિ સત, જે છે એનું નામ સત. આપણે ન હતા ત્યારે પણ એ હતા, આપણે છીએ ત્યારે પણ એ છે, આપણે નહીં હોય તો ત્યારે એ તો રહેવાના જ. ભગવાન છે એ સર્વત્ર છે અને સર્વદા છે. સર્વત્ર છે અને સર્વદા છે. ક્યાંય આ સમગ્ર બ્રહ્માંડની અંદર કોઈ એવું તત્વ નથી કે ત્યાં પરમાત્માનું અંશ ન હોય. ઘણી વખત આપણે પેલી ડિસ્કવરી ચેનલમાં કે જોઈએ કે કોઈ સમુદ્રના કિનારે એકદમ ખડકો પડ્યા છે, ખડકને ઉઠાવે, પથ્થરને ઉઠાવે તો એમાંથી નાના નાના જીવજંતુઓ મળી આવે છે. એનો મતલબ કે સમગ્ર અણુએ અણુમાં પરમાત્માનો વાસ છે. તો એ પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે. તુલસીદાસજી મહારાજ પોતાની રામચરિતમાનસમાં ગાતા કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ હરિ છે, સર્વત્ર વ્યાપક છે, સર્વદા છે અને સર્વત્ર છે. પણ પ્રેમ સે પ્રગટ હોય મેં જાન. પણ
પણ એમને પ્રગટ કરવા માટે તો પ્રેમરૂપી જેમ જશોદા માએ એ વલોણું લઈ અને એમાં દધી મંથન કરવા જ્યારે એ બેસતા ત્યારે પ્રેમથી પોતાના લાલાને માખણ ખાવું છે એ ભાવથી એ મંથન કરતા ત્યારે એમાં માખણ રૂપી અમૃત નીકળતું અને એ કૃષ્ણચંદ્ર એનો ભોગ આરોગતા. તો કહે છે કે પરમાત્મા વિભુ સર્વત્ર છે, સર્વદા છે, પણ એમને પ્રગટ કરવા માટે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જોઈએ. તો એ પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે. એ ભગવાનનું સ્વરૂપનું વર્ણન થયું. ભગવાન સત સ્વરૂપ છે, ચિદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ભગવાનનું સામર્થ્ય કેવું છે? કહે છે વિશ્વોત્પત્યાદિ હે તવે, સમગ્ર વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ભગવાનનું સામર્થ્ય છે. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરવી, એમનું પોષણ કરવું અને એમનો સંહાર કરવો એ ભગવાનનું સામર્થ્ય છે. જેવી રીતે કુંભાર છે, એ કુંભારને ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે, પાણીની જરૂર પડે અને એમનું પેલું ફેરવવાનું ચાકની જરૂર પડે, પૈડાની જરૂર પડે અને ત્યારબાદ એ ઘડો તૈયાર થાય છે. પણ પરમાત્માને આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવામાં કોઈની જરૂર પડતી નથી. એ એકલા જ સમર્થ છે કે હું સમગ્ર સૃષ્ટિની રચના કરી લઉં. તો કહે છે કે મારે અને તમને કોઈ પણ આયોજન કરવું હોય તો એમાં બધાની મદદ લેવી પડે, પણ પરમાત્મા એવા સમર્થ છે કે એને કોઈ પણ રો મટીરિયલ્સની જરૂર પડતી નથી. એકલા જ ગમે એટલું ઊંચું બિલ્ડિંગ બનાવવું હોય, ગમે એટલું મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો એ પરમાત્મા છે એ પોતે એકલા સમર્થવાન છે કે જે આ સૃષ્ટિની રચના, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સંહાર એ પોતે એકલા કરી શકે. અને એટલા માટે જ આપણે ત્યાં ઇંગ્લિશમાં ભગવાનનો શબ્દ છે ગોડ, GOD. જી એટલે જનરેટર, O એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર. જ્યારે વિનાશનો સમય આવે ત્યારે બધું વિનાશ પણ એ પોતે પોતાની અંદર જ સમાવી લે છે. તો એ પરમાત્માને આપણે પ્રણામ કરીએ છીએ. ભગવાનનું પ્રથમ પાદની અંદર સ્વરૂપનું વર્ણન, બીજાની અંદર સામર્થ્યનું વર્ણન અને ત્રીજાની અંદર ભગવાનનો સ્વભાવ એનું વર્ણન કરતા કહે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે. તાપત્રય વિનાશાય, ભગવાન શું કરે છે તો કે 3 પ્રકારના તાપનો હરિનાશ કરે છે. એને સંસ્કૃતમાં પંડિતો કહે છે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. અને એને આપણે દેશી ભાષામાં કરી નાખ્યું આધિ, વ્યાધિ અને ઉપાધિ. તો આ 3 પ્રકારના પાપ, તાપ, સંતાપનો પરમાત્માના સત્સંગથી જ નાશ થાય છે. તો આપણે કહીએ છીએ કે આધિ, વ્યાધિ, ઉપાધિ, ભૂકંપ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ આવે, આ બધા આધિદૈવિક પાપ કીધા છે. અહીંયા કહે છે કે આધિ એટલે વસ્તુના અભાવમાં જે દુઃખ પ્રાપ્ત થાય એનું નામ આધિ. વસ્તુનો અભાવ છે, મારી પાસે ગાડી નથી, બંગલો નથી, તો જે કાંઈ પણ નથી, વસ્તુનો અભાવ જાગે એને કહે છે પંડિતો આધિ. કહે છે કે મહારાજ ઉપાધિ એટલે, વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થાય, અચાનક કોઈ રોગ લાગુ પડે તો એને કીધું છે વ્યાધિ. કહે છે કે ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે કે વસ્તુના હોવાના કારણે દુઃખ ઉત્પન્ન થાય એનું નામ છે ઉપાધિ. જેવી રીતે સંતાન હોય પણ 2-3 જેલમાં હોય, 2-3નો કેસ ચાલતો હોય, તો એવા સંતાન હોય તો એ સંતાનથી પણ આપણને દુઃખ જ પ્રાપ્ત થવાનું છે. પૈસા પણ ઘણા બધા છે તો IT વાળાનું ભય લાગે છે કે ક્યારે આવશે, ક્યાં ઇન્વેસ્ટ કરશું, ક્યાં રાખશું, એમાં ને એમાં રાત્રે ઊંઘ આવતી નથી. તો વસ્તુ નથી અને જે દુઃખ ઉત્પન્ન થાય એનું નામ આધિ. વસ્તુ છે
પણ એને કેવી રીતે સાચવવી, એનાથી જે દુઃખ પ્રાપ્ત થાય એ ઉપાધિ, અને શરીરમાં કોઈ પણ જાતનું દુઃખ, કષ્ટ, રોગ આવી પડે એનું નામ છે વ્યાધિ. તો પરમાત્મા શું કરે છે? ત્રણેય પ્રકારના તાપ, પાપ, સંતાપનો પરમાત્મા નાશ કરે છે. તો અહીંયા એ પરમાત્માને સૌપ્રથમ પ્રણામ કર્યા છે. બીજા શ્લોકની અંદર શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જે જન્મતાની સાથે જ માના ગર્ભમાંથી સીધા દોડતા નીકળી ગયા છે અને સ્વયં વ્યાસજી હે પુત્ર કહેતા કહેતા જેમની પાછળ દોડે છે કે હજી આ મારા પુત્રનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો નથી અને એ જન્મતાની સાથે જ નીકળી ગયા છે, એની પાછળ વ્યાસજી દોડે છે. એવામાં તરવોભિનેદુઃ, વૃક્ષોએ ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? ત્યારે વૃક્ષોએ પોતાના ફળમાંથી એક પાકેલું ફળ નીચે ખેર્યું. અભિનેદુઃ, અભિનેદુઃનો અર્થ થાય ઈશારો કર્યો. વૃક્ષોએ ઈશારો કર્યો કે હે વ્યાસજી, અમે પણ અમારા પાકેલા ફળ છે ખાતા નથી, અમે પણ પરોપકાર માટે ફળ આપી દઈએ છીએ. તો તમારો તો આ પુત્ર છે એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરશે, તો એને તમે સંસારના લોકો માટે, કલ્યાણ માટે એને આપ જવા દો. તો એવા શુકદેવજીને બીજા શ્લોકમાં પ્રણામ કર્યા છે. કહે છે નૈમિષારણ્યની અંદર સૂતજી મહામતીને વ્યાસાસન પર બિરાજમાન કર્યા છે અને શૌનક આદિ ઋષિમુનિઓએ એમને પ્રશ્ન કર્યો છે. અહીંયા વાત આવેલી છે કે નૈમિષારણ્ય, વારે વારે આપણે સત્યનારાયણની કથા સાંભળીએ, આપણે ભાગવતજીની કથા સાંભળીએ કે અન્ય પુરાણની કથા સાંભળીએ, એની અંદર નૈમિષારણ્યનું વારે વારે સ્મરણ થાય. તો કહે છે કે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ ભેગા થઈ અને કોઈ પણ સત્કર્મ કરતા, યજ્ઞ કરે, જપ કરે, કથા કરે, એવામાં અસુરો આવી અને એ સત્કર્મ પૂર્ણ થવા ન દે અને એમાં વિઘ્ન કરે. ત્યારે એ ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે આ ધરાધામની અંદર કોઈ એક એવું સ્થળ બતાવો કે ત્યાં જઈ અને અમારા વિચારો શાંત થાય અને આ અસુરો ત્યાં વિઘ્ન ન કરે, એવું કોઈ સ્થળ બતાવો. ત્યારે બ્રહ્માજી એક ચક્રની ઉત્પત્તિ કરી અને કહ્યું કે આ ચક્રના આરા જે જગ્યાએ શાંત થાય એ જગ્યાએ જઈ અને આપનું સત્કર્મ આનંદથી કરો. તો એ ચક્ર છોડવામાં આવ્યું ને ચક્રના આરા જે જગ્યાએ શાંત થયા એ જગ્યાનું નામ છે નૈમિષારણ્ય. અત્યારે પણ આપણે ત્યાં લખનૌથી, ઉત્તર પ્રદેશની અંદર લખનૌથી 50 કિલોમીટર નૈમિષારણ્ય આવેલું છે અને પરમાત્માનો અમુક જગ્યાએ વાસ બતાવ્યો છે. નૈમિષારણ્યની અંદર વૃક્ષો છે, એની અંદર પરમાત્માનો વાસ છે. પુષ્કરની અંદર જે સરોવર છે, જે તળાવ છે, એ જલની અંદર પરમાત્માનો વાસ છે. અને ત્યાં બદ્રીનાથની અંદર જે નરનારાયણ પર્વત છે, એ પર્વતની અંદર પરમાત્માનો વાસ છે. અને વૃંદાવનની અંદર જે માટી છે, વ્રજની રજ છે, એની અંદર પણ પરમાત્માનો વાસ છે. એટલે આપણે વ્રજની રજ લઈને મોઢાની અંદર મૂકી. તો એ નૈમિષારણ્યની અંદર આ સૌનકાદિ ઋષિમુનિઓએ સૂતજીને પ્રશ્ન કરેલો છે. અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. શૌનકજી કહે છે કે હે સૂતજી, આપ તો ખૂબ જ વિદ્વાન છો, આપનું જ્ઞાન છે કરોડો કરોડો સૂર્ય સમાન છે. તો આપ અમને
પ્રેમથી અમારા કાન માટે અમૃત સ્વરૂપી જે કાંઈ પણ જ્ઞાન હોય એ આપ મને સંભળાવો, અમને બધાને સંભળાવો, જેનાથી ભક્તિની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને વિવેક અમારો વધે એવું જ્ઞાન અમને આપ બતાવો, જેનાથી માયા અને મોહનું નિરસન થાય એવું જ્ઞાન તમે આપ અમને કહો. આ કળિયુગની અંદર માણસ છે એ આસુરી વૃત્તિ તરફ ગયો છે, તો એ આસુરી વૃત્તિથી થોડો બહાર નીકળે અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, જેનાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવું જ્ઞાન આપ અમને કહો. ત્યારે સૂતજી કહે છે કે એ કથાનો સાર હું આપને કહું છું કે જે કથા સાંભળવાથી સંસારના ભયનો નાશ કરે છે. અહીંયા બહુ સરસ સૂતજીએ કીધું છે કે સંસારના ભયનો નાશ કરે છે. આપણે ત્યાં મૃત્યુથી કોઈ નથી બીતું, પણ મૃત્યુનો ભય છે ને એનાથી આપણે બધા ડરીએ છીએ. તો એ સંસારના ભયનો નાશ થાય, પછી જેનાથી ભક્તિ વધે અને કૃષ્ણ સંતોષ હેતુકમ, કૃષ્ણ જેના સાંભળવાથી કૃષ્ણને સંતોષ થાય, આપણને એ કીર્તન કથા સાંભળવાથી સંતોષ થાય એવું હું આપને કહેવા જઈ રહ્યો છું કે જે સાંભળવા માત્રથી કાલવા વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે, આ મનુષ્ય કાલરૂપી અજગરના મોઢામાં જઈ રહ્યો છે, ત્યારે આ સત્સંગ છે એ એમાં જતા અટકાવવામાં મદદરૂપ થાય છે. અને આનાથી વધારે મનની શુદ્ધિ માટે બીજું કોઈ સાધન નથી. કહે છે કે જપ કરો, યજ્ઞ કરો, તપ કરો, એની અંદર ઘણું બધું જોઈએ, પણ અહીંયા તો સાંભળવા માત્રથી જ ભગવાન કલ્યાણ કરી દે છે. તો આનાથી ઉપર વધારે કોઈ મનને શુદ્ધ કરવાનું બીજું કોઈ સાધન નથી. જ્યારે પરીક્ષિતને શુકદેવજી મહારાજ કથા સાંભળવા માટે તૈયાર થયા છે, એવામાં દેવતાઓ ત્યાં આવ્યા છે અને દેવતાઓ પણ કહે છે કે આ પરીક્ષિતને તમે આ સ્વર્ગનું અમૃત આપો અને અમને કથારૂપી અમૃત અમને આપો. ત્યારે શુકદેવજી મહારાજે દેવતાઓને ત્યાંથી ભગાડ્યા છે, કહ્યું છે કે અહીંયાથી ચાલતા જાઓ, ચાલ્યા જાઓ તમે. શા માટે? કહે છે કે ક્યાં અમારું આ અમૃત ને ક્યાં તમારું એ ક્વ કાચ ક્વ મણિર મહાન, ક્યાં અમારો આ તમારો કાચનો ટુકડો અને ક્યાં મણિ. તો આ જ્યાં વાત સાંભળી ત્યારે બ્રહ્માજી છે, બુદ્ધિના દેવ છે, બ્રહ્માજીએ ને વિસ્મય થયો, એટલે એમણે ત્યાં બ્રહ્મલોકમાં ત્રાજવા બાંધ્યા. એક બાજુ છે એ અન્ય શાસ્ત્ર રાખ્યા અને એક બાજુ ભાગવતજીને રાખ્યું. કહે છે કે ભાગવતજીનું પલડું ભારે થયું છે, એટલે અહીંયા ત્રાજવા લઈ નહોતા બેઠા, પણ સમાધિ ભાષામાં એવું કહે છે કે એમણે બધા જ શાસ્ત્રો, બધા પુરાણોનું અધ્યયન કર્યું અને છેલ્લે ભાગવતનું અધ્યયન કર્યું, તો એ ભાગવતનું પલડું ભારે રહ્યું છે. પછી કહે છે કે બ્રહ્માજીને પણ એ વિસ્મય થયો, તો એ બ્રહ્માજીને પણ ભાગવતજીનું એ મહત્વ સમજાણું છે. ત્યારબાદ કહે છે શૌનકજીએ નારદજીને સંયોગ કેવી રીતે થયો, ક્યાં થયો, એ આપ અમને કહો. એક વખતની વાત છે, સત્સંગ માટે બદ્રી વિશાળની અંદર નારદજીને છે સનતકુમારો મળે છે. સનતકુમારો નારદજીને કહે છે કે હે નારદજી, તમે તો હરિના દાસ છો, આપનું મુખ ક્યારેય ઉદાસ ન હોય, આપનું મુખ કેમ ઉદાસ છે? ત્યારે નારદજી કહે છે કે અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, હું પૃથ્વીને સમગ્ર વિશ્વની અંદર શ્રેષ્ઠ જાણીને પૃથ્વીલોક ઉપર ગયો, હરિક્ષેત્રની અંદર ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, શ્રી રંગનાથની અંદર ગયો, પણ ત્યાં મેં ક્યાંય શાંતિ જોઈ નહીં. સત્યમ નાસ્તિ તપઃશૌચમ દયા દાનમ ન વિદ્યતે, મેં સત્ય ન જોયું, તપ ન જોયું, પવિત્રતા ન જોઈ, દાન જોયું નહીં. માણસો મંદ બન્યા છે, મંદ નહીં મંદમતી બન્યા છે.
એવામાં મેં ક્યાંય કળિયુગની અંદર સાર જોયો નહીં. એવામાં હું ફરતો ફરતો વૃંદાવન યામુનમ તટમાપન્નો, હું છે એ યમુનાના કિનારે આવ્યો. યમુનાના કિનારે આવ્યો તો ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? કહે છે કે એક યુવતી તરુણ છે અને એમના 2 સંતાન છે, વૃદ્ધ છે. એમણે મને કહ્યું, મહારાજ ભોબો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિત્તામપી નાશય. હે સાધુ, તમે મારી ચિંતાનો નાશ કરો. નારદજી કહે છે કે સાધુઓ સ્ત્રી પાસે જતા નથી, પણ એમનું કંઈ સારું થાય માટે હું એમની પાસે ગયો. નારદજી એ સંત છે, સંતનું હૃદય નવનીત સમાન હોય છે. નારદજી કહે છે કે હું એમનું દુઃખ શાંત કરવા માટે એમની સમીપ ગયો. ત્યારે એ યુવતી કહે છે કે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજરો. ભક્તિ મહારાણી પોતાનું ચરિત્ર ગાતા કહે છે કે હું ભક્તિ મહારાણી ઉત્પન્ના દ્રવિડે સાહમ, દક્ષિણ ભારતની અંદર હું ઉત્પન્ન થઈ, મારો જન્મ ત્યાં થયો. વૃદ્ધિં કર્ણાટકે ગતા, કર્ણાટકની અંદર હું યુવાન થઈ. ક્વચિન મહારાષ્ટ્રે, થોડી આગળ મહારાષ્ટ્રની અંદર મને સન્માન મળ્યું. પણ ગુર્જરે જીર્ણતાં ગતા, પણ જ્યાં ગુજરાતની અંદર આવી તો હું ઘરડી થઈ ગઈ. ગુજરાત એટલે અહીંયા ઘણા બધા સંતો મહંતો એવું કહે છે કે રાજસ્થાનની અંદર જે ગુર્જર પ્રદેશ છે એને પણ ગુર્જર પ્રદેશ એનું વર્ણન કરતા બતાવવામાં આવેલું છે. પણ ગુર્જરે જીર્ણતામ ગતા એટલે કે ગુજરાતની અંદર હું ઘરડી થઈ. પણ સંતો પાસેથી સાંભળ્યું છે કે જ્યારે નરસિંહ મહેતા થયા ત્યારે ભગવાને એમના મનોરથ પરિપૂર્ણ કરવા માટે વારે વારે આવ્યા. ત્યારથી ગુજરાતની અંદર ભક્તિ છે એ વૃદ્ધ થઈ ગઈ, એટલે કે પરિપક્વ થઈ ગઈ. ત્યારે કહે છે કે ભક્તિ મહારાણી કહે છે કે આપ કૃપા કરીને મને કોઈ એવું સાધન કરો, કહો કે જેનાથી આ બંને મારા સંતાન જ્ઞાન અને વૈરાગ્ય છે એ યુવાન થાય. ત્યારે નારદજી કહે છે કે આપ વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરો કથમ શ્રી કૃષ્ણ ચરણાંબોજં સ્મર દુઃખમ ગમિષ્યતિ. હે બાલા, હે તરુણી, હે ભક્તિ મહારાણી, આપ દુઃખી ન થાઓ. આપ કૃષ્ણના ચરણોનું ચિંતન કરો, એનાથી તમારું દુઃખ છે એ જતું રહેશે. આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગના પ્રભાવથી આ જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધતાને પામ્યા છે. નારદજી એ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે ઘણો યત્ન કરે છે. ગીતા પાઠેર મુહુર્મુહુ, નારદજીએ વારે વારે ગીતાના પાઠ કર્યા. વેદ વેદાંત ઘોષેશ્ચ, વેદ અને ઉપનિષદના વારે વારે ઘોષ કર્યા. પણ એ જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ આળસ મરડીને પાછા સૂઈ જાય છે, એ જાગતા નથી. એવામાં વ્યોમવાણી તદેવાભુન મારુષે ખિદ્યતામિતે ઉદ્યમઃ સફલસ્તેયં ભવિષ્યતિ ન સંશયઃ. કે નારદજી, તમે જે આ ઉદ્યમ કરો છો એ ઉદ્યમ તમારો સફળ થશે. આકાશવાણી થઈ છે કે આનાથી તમે જે કરો છો એ બરાબર કરો છો, પણ તમારો ઉદ્યમ છે સફળ થશે, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. પણ સત્કર્મ કરો એટલી આકાશવાણી થઈ. પણ સત્કર્મ એટલે શું? નારદજી એ સમજી શક્યા નહીં. ઘણા બધા ઋષિમુનિઓના આશ્રમમાં જાય છે કે એ સત્કર્મ એટલે શું, પણ કોઈ બતાવી શકતું નથી. કિયંતુસ્તુ પલાયિતા, કોઈ તો નારદજીનો પ્રશ્ન સાંભળીને ત્યાંથી ચાલ્યા ગયા. નારદજીને ખબર ન પડી કે મારે આ સત્કર્મ એટલે કયું સત્કર્મ. એવામાં
એ નારાયણ 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 કરતા કરતા બદ્રી વિશાળ તીર્થ ક્ષેત્રની અંદર આવ્યા. ત્યારે સનક સનંદન સનાતન સનત કુમારનો એમને ત્યાં ભેટો થયો છે અને એમણે આજ્ઞા કરી કે તમે શ્રીમદ ભાગવતનું પઠન કરો. એમના પઠન માત્રથી એ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. ત્યારે નારદજી અને સનત કુમારો એ બધા બદ્રીનાથથી નીચે હરિદ્વારની અંદર આનંદ નામનો તટ છે, એ તટની અંદર આવી અને ભગવાનનું જ્યાં સ્થાપન કરે છે, કીર્તન કરે છે, એવામાં તો અનેક પ્રકારના ત્યાં ઋષિમુનિઓ, ગંગાદી તીર્થો, કોણ કોણ આવ્યું છે ભાગવતકાર કહે છે. ભૃગુરુ વશિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવરાતો રામસ્તથાગાધિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્રા ત્રિજપિપ્પલાદા યોગેશ્વરો વ્યા સપરાશરો ચ છાયાશુકો જલિજહ્નુ મુખ્યા સર્વેપ્યમી મુનિગણા સહપિત્ર શિષ્યા સ્વશ્રીભિરારયતુ પ્રણયન યુક્તા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ જ્યાં આવું દિવ્ય સંકીર્તન થતું હતું એવામાં તો ત્યાં ગંગાદી નદીઓ, પુષ્કરાદી તીર્થો, સર્વ દંડકાદી વનો, સર્વે દેવતાઓ, ગંધર્વો, યક્ષો, રાક્ષસો બધા ત્યાં આવ્યા છે. ભૃગુ ઋષિ આવ્યા છે, ચમન ઋષિ આવ્યા છે, ગૌતમ ઋષિ આવ્યા છે, મેધાતિથિ આવ્યા છે, રામ આવ્યા છે, પરશુરામ આવ્યા છે, આ દરેક છાયાશુક આવ્યા છે, જહ્નુ ઋષિ આવ્યા છે. દરેક ઋષિમુનિઓ, તીર્થો, પર્વતો, યક્ષ, કિન્નરો દરેક ત્યાં આવ્યા છે. અને ભાગવતજીનું જ્યાં મંગલાચરણ થયું એવામાં તો ભક્તિ મહારાણી વચ્ચે કીર્તન કરતા કરતા આવે છે. અને ધન્ય છે આ ભાગવતજીની કથા કે જેનાથી મારા જ્ઞાન વૈરાગ્ય એ બંને યુવાન થયા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યામ શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આ સદા સેવ્યા રોજ આમનું સેવન કરવું જોઈએ. એમના સ્મરણ માત્રથી હરિ છે એ હૃદયની અંદર બિરાજમાન થઈ જાય છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. આ એક શાસ્ત્ર એવું છે જે મુક્તિ આપવાને માટે સમર્થ. લખ્યું છે મહારાજામાં કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. નિત્ય એક શ્લોક, આખો શ્લોક, અડધો શ્લોક પણ જો બોલવામાં આવે તો પણ એમની ગતિ ઉત્તમ બતાવી છે. વૈકુંઠની અંદર એમનો વાસ થાય છે. આ જન્મની અંદર ગમે એવો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, શઠ હોય, પણ આપ જ્યાં ચાંડાલ પર્યંત ત્યાં સુધી લખેલું છે કે ચાંડાલ પણ હોય તો એ આમના સ્મરણ માત્રથી, એ ભાગવતજીના સ્મરણ માત્રથી, શ્રવણ માત્રથી એમના પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. જે ફળ યજ્ઞથી નથી મળતું, જે ફળ તપથી નથી મળતું, જે ફળ મોટા મોટા યોગીઓને પણ નથી મળતું, એ ફળ માત્ર શ્રીમદ ભાગવતનું શ્રવણ માત્ર કરવાથી એ ફળ પ્રાપ્ત થાય છે. ભાગવતજીનો મહિમા વધાર્યો છે. કહે છે કે શ્રીમદ ભાગવતજીનો આટલો મહિમા શા માટે છે? તો ત્યારે કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડી અને પોતાના નિજ લોકમાં સિધાવ્યા એ સમયે ઉદ્ધવને બોલાવીને પ્રભાસ ક્ષેત્રની અંદર શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો છે.
અને પોતાનું જે તેજ હતું એ તેજ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું છે. એટલા માટે આમનો મહિમા વધારે છે. સ્વકીયમ યદ્ભવત તેજસ તચ્ચ ભાગવતે દધાત તેનેયમ વાङ्मयी મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. શ્રી કૃષ્ણએ પોતાનું તેજ આની અંદર પધરાવ્યું. માટે આ માત્ર પુસ્તક નથી, પણ એક એક અક્ષર છે. એ એક એક અક્ષર શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. સપ્તાહનો એમનો વિધિ બતાવ્યો છે. ત્યારબાદ કહે છે કે આમનું જ્યાં કીર્તન થયું અને કીર્તનના પ્રારંભમાં જ ભક્તિ મહારાણી પુષ્ટ થયા અને એમના બંને જ્ઞાન અને વૈરાગ્ય પણ જાગૃત થયા. એ ભક્તિ મહારાણીની કથા કહી અને પછી કહે છે કે ઉપાખ્યાન એક કોઈ ઇતિહાસ આવો કોઈ હોય તો અમને કહો. કહે છે કે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીના તટે રહે છે અને બ્રાહ્મણ ખૂબ તપસ્વી છે, તેજસ્વી છે. ધુંધુલી એમની પત્ની છે. ઘણા બધા જપ તપ કર્યા છે, અનુષ્ઠાનો કર્યા છે, પણ અપ્રજા રહિત છે. એમને કોઈ સંતાન નથી આત્મદેવને. અને એમને ત્યાં તો કોઈ સંતાન નથી, પણ એમને ત્યાં જે કાંઈ પણ પશુઓ છે એ પશુઓને પણ કોઈ સંતાન નથી. કહે છે આત્મદેવ આ બધું આત્મદેવથી સહન થતું નથી. એક દિવસની વાત છે, આત્મદેવ છે એ આત્મહત્યા કરવાને માટે એક નદીને કિનારે જાય છે. ત્યારે ત્યાં એક એમને સંત મળે છે, ઋષિમુનિ મળે છે અને કહે છે કે હે બ્રાહ્મણદેવ, આપ શું કરી રહ્યા છો? કહે છે આત્મદેવ પોતે કહે છે દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિમ વિના. પ્રજા રહિત મારે જીવવું નથી મહારાજ, મને આપ આત્મહત્યા કરવા માટે જવા દો. અને મારે ત્યાં પશુ છે એને પણ કોઈ સંતાન નથી. ત્યારે યતિ કહે છે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. કે હે બ્રાહ્મણદેવ, તમે તમારો વિવેક જાગૃત કરો. જેને ત્યાં સંતાન છે એ પણ દુઃખી છે અને સંતાન નથી એ પણ દુઃખી છે. પ્રજા જેને છે એ પણ દુઃખી છે, પ્રજા જેને નથી એ પણ દુઃખી જ છે. માટે આપ સંતાનનો મોહ રહેવા દો. કહે છે કે બ્રાહ્મણદેવ માનતા નથી. સંત છે, એક ફળ આપે છે. કહે છે કે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે તો એનાથી તારે સંતતિની પ્રાપ્તિ થશે. આત્મદેવ છે, ઘરે જાય છે. ધુંધુલી છે એને ફળ આપે છે અને પોતે ત્યાંથી ચાલ્યા જાય છે. અને ધુંધુલી છે એ કેવી છે? કહે છે કે એ લોકવાર્તા રતા નિત્યમ, એને બીજાની પંચાત કરવી બહુ ગમે છે. બહુ જલ્પિકા, બહુ બોલવા વાળી છે ધુંધુલી. એટલે આપણે એ ધુંધુલી તો નથી જોઈ, પણ અત્યારે ઘણી વખત સમાજમાં જોઈએ છે ને, તો એ ધુંધુલી હજી પણ છે. એ દુર્યોધન અત્યારે પણ છે. બહુ જલ્પિકા, પ્રાયશઃ બહુ જલ્પિકા, બહુ બોલ બોલ કરવા વાળી છે. અને એમના સ્વામીએ એમને ફળ આપ્યું તો એમને થયું કે આ હું ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને ગર્ભવતી બનીશ તો હું ઘરનું કામ કેવી રીતે કરીશ? એ તો બધું ઠીક, પણ કદાચ ગામમાં ચોર આવ્યા અને ચોરી થશે તો હું કેવી રીતે ભાગીશ? કોઈ આગ લાગશે તો હું કેવી રીતે બચીશ? મારો જીવ કેવી રીતે બચાવી શકીશ? એવું ભાગવતજીની અંદર લખેલું છે. એટલે એ ધુંધુલી છે, ઘણા બધા વિચાર કરે છે. અને એવામાં એમની બેન ત્યાં આવે છે અને એમની બેન ગર્ભવતી હોય છે. તો એમની બેન કહે છે કે આ ફળ છે એ તું ગાયને ખવડાવી દે અને મારે ત્યાં તું ગર્ભવતીનો ઢોંગ કર, અને મારે જે બાળક થશે એ બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું ગર્ભવતીનો ઢોંગ કર. મારે ત્યાં સંતાન ઘણા બધા છે પણ ખાવાનું કાંઈ નથી, અને તારે ત્યાં ખાવાનું ઘણું બધું છે પણ ખાવાવાળું કોઈ નથી. તો
એ પ્રમાણે બંને વચ્ચે સંધિ થાય છે અને એ પણ ગર્ભવતી હોય એવું ધુંધુલી ઢોંગ કરે છે. અને સમયાંતરે એમની બેનને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર એ એમની બેન ધુંધુલીને આપે છે. અને આ બાજુ ફળ છે એ ગાયને ખવડાવ્યું હોય છે, તો એ ગાયને પણ એક સંતાનની પ્રાપ્તિ થાય છે. એના કાન ગૌ એટલે ગાય જેવા હોય છે, એટલે એમનું નામ પાડવામાં આવે છે. બોલીએ ગોકર્ણજી મહારાજ કી જય. ગોકર્ણજી મહારાજ પંડિત બન્યા છે, જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી મહાખલહ. ધુંધુકારી છે, બહુ મોટો દુષ્ટ થયો છે. રમવા જાય છે તો કોકના છોકરાને મારીને આવે છે, કોઈની ત્યાં ચોરી કરે છે. અને આમાં લખ્યું છે કે શવ હસ્તેન ભોજનમ, મળદા ઉપર જે કોઈ ખાવાનું હોય તો એ લઈને પોતે ખાઈ જાય છે, એવો દુષ્ટ થયો છે. એવામાં પિતાશ્રી આવે છે, આ બધું જોવે છે, દુઃખ પામે છે. ગોકર્ણજી મહારાજ એમને ઉપદેશ આપે છે અને ગોકર્ણ ગીતા કહે છે. ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપતા કહે છે કે દેહે સ્થિમાંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યન્નિશમ જગદિદમ ક્ષણભંગુનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. કે હે પિતાશ્રી, તમે આ દેહની અંદર કોઈની અંદર પણ મોહિત થાવ નહીં. ધર્મમ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. તે જે લોક ધર્માન, લોકાચરણ છે, લોક વ્યવહાર છે, એમને આપ ત્યાગી દો. સતત મહાપુરુષોનું આપ સેવન કરો. બીજાના દોષ અને ગુણ આપ જોશો નહીં અને સતત હરિરસ પરમાત્માનું સ્મરણ આપ કરતા રહો. એ ગોકર્ણજીએ ઉપદેશ લઈ પિતાજી વનની અંદર જાય છે. દસમ સ્કંદનો પાઠ કરી અને પોતે નિજ ધામમાં પધાર્યા છે. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થયાત્રામાં જાય છે અને ધુંધુકારી છે એ પોતાને આ ઘરમાં જે ધન હતું એ બધું વાપરી નાખે છે. પોતાની મા પાસે ધન માગે છે. મા કહે છે હવે ધન નથી મારી પાસે, છતાં પણ એ માનતો નથી અને અવિસંતતિ જોઈ એની મા છે કૂવામાં પડી અને આત્મહત્યા કરે છે. એની પાસે ધન ન હોય તો રાજાને ત્યાં ચોરી પણ કરવા જાય છે. 5 ગણિકાઓનો સંગ કર્યો છે અને રોજ નવું ત્યાંથી એ ધન લઈ અને ગણિકાઓને આપે છે. એક વખત રાજાના મહેલમાં ચોરી કરી અને ધન લાવે છે. પેલી ગણિકાઓને થયું કે આ રાજાના સિપાહીઓ આવશે અને આને તો મારશે પણ આપણને પકડશે. એવામાં એ ગણિકાઓ એમને બાંધી અને એમને મારે છે. એ મરતો નથી. ભાગવતજીની અંદર લખેલું છે કે તપ્તાંગાર સમૂહેશ્ચ, મોઢાની અંદર બળબડતા અંગારાઓ નાખી અને એમને માર્યો છે. એ ધુંધુકારી મરણ પામ્યો છે. આ બાજુ ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રામાં કરવા માટે ગયા છે અને એની અંદર ગયાજીની અંદર ગયા. ત્યાં પણ એમણે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, પૂજન વગેરે કર્યું અને પછી એમના પોતાના ઘરે આવ્યા છે. તો એ રાત્રિના સમયે એમને વિચિત્ર અવાજ સાંભળવા મળ્યા. લખેલું છે કે ક્યારેક મેષ એટલે પાડાનો, ક્યારેક હાથીનો એમણે અવાજ સાંભળ્યો, ક્યારેક અગ્નિ, ક્યારેક જલ, ક્યારેક વાયુ રૂપમાં અલગ અલગ પ્રકારના એમણે અવાજો સાંભળ્યા. ગોકર્ણજી મહારાજ કહે છે કે તમે કોણ છો? ત્યારે એ બોલી શકતો નથી. ગોકર્ણજી મહારાજ એમની ઉપર જલ છાંટે છે. ત્યારે પ્રેત કહે છે કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. હું તમારો જ ભાઈ છું, પણ મેં પોતાના કર્મથી જ મારું આ બ્રહ્મત્વનો નાશ કરી દીધો છે. ત્યારે ગોકર્ણજી મહારાજ કહે છે કે મેં તો ગયાજીની અંદર તારા શ્રાદ્ધ કર્યું, ઘણું બધું કર્યું. ત્યારે એ પ્રેત રૂપમાં ધુંધુલી કહે છે કે ગયાયામ શ્રાદ્ધ શતેનાપી નમે મુક્તિ ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરશો છતાં પણ મારી મુક્તિ થશે નહીં. ગોકર્ણજી મહારાજે સંકલ્પ કર્યો કે હું તારી મુક્તિ અવશ્ય કરાવીશ. કહે છે બીજા દિવસની સવાર થઈ ગોકર્ણજી મહારાજ
પોતાનું જપ તપ કરી અને સૂર્યના રથને રોકે છે અને સૂર્ય ભગવાનને પૂછે છે કે મારે મારા ભાઈની મુક્તિ માટે શું કરવું? ત્યારે સૂર્ય ભગવાન કહે છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ ગુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વેર ધર્મરૂપમ તુ વિશ્રુતમ. આ સૂર્યના વચન સાંભળી ગોકર્ણજી મહારાજ તૈયાર થયા છે. શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનનું કીર્તન થયું અને પેલો પ્રેત પણ ત્યાં વાંસનું જંગલ હતું, એ વાંસ પોલું હોય, એ વાંસની અંદર આવીને બેસી ગયો. પહેલે દિવસે પહેલી ગાંઠ છૂટી, બીજે દિવસે બીજી ગાંઠ, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ, એમ કરતાં કરતાં 7 દિવસમાં એ 7 ગાંઠ ફૂટી અને એ 7મા દિવસે એની અંદરથી એક દિવ્ય પુરુષની ઉત્પત્તિ થઈ અને કીધું છે કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની વાર્તા કથા છે, ઉત્તમ છે. મારા જેવો પ્રેતનો પણ ઉદ્ધાર થયો છે. ગોકર્ણજી મહારાજ જ્યારે વિષ્ણુના પાર્ષદો વિમાનમાં આવ્યા ત્યારે કહ્યું કે આ ગામ સમસ્ત ગ્રામજનોએ કથા સાંભળી છે, પણ આને એકને જ કેમ મુક્તિ મળી? તો કહે છે કે મહારાજ આ બધાએ સાંભળી તો ખરી, પણ આ બધા ખાલી જોવા જ આવતા હતા કે કેવું આયોજન છે, મેનુ શું છે, પણ કોઈએ મનન કર્યું નથી. શ્રવણમ તુ કૃતમ સર્વેર ન તથા મનનમ કૃતમ. કોઈએ મનન કર્યું નથી. ગોકર્ણજી મહારાજ ફરીવાર ભાગવત કથાનું આયોજન કરે છે અને સમસ્ત ગ્રામજનોને મુક્તિ અપાવે છે 7મા દિવસે. અહીંયા પુરાણોમાં ઉલ્લેખ છે કે રામ ભગવાન સમસ્ત અયોધ્યાવાસીઓને સાકેતની અંદર લઈ ગયા. શ્રી કૃષ્ણચંદ્રએ વૈકુંઠ મારું વનરા વનતે રૂડું વૈકુંઠ નહીં જો. શ્રી કૃષ્ણએ સમગ્ર ગોકુલવાસીઓને પોતાના ધામના દર્શન કરાવ્યા અને ત્રીજા ગોકર્ણજી મહારાજ એમણે આ સમસ્ત ગ્રામજનોને મુક્તિ અપાવી. તો એ આ ગોકર્ણજી મહારાજની કથા, આજની કથા અહીંયા વિરામ લે છે. આવો 2 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરી આજની કથાને અહીંયા વિરામ લે. આવતીકાલની કથા સૂચનાઓ પછી મળી જશે. કેટલા વાગ્યાનો સમય છે બધું. આજની કથા અહીંયા વિરામ લે એ પહેલા 2 મિનિટ ભગવાનનું સ્મરણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે રામ હરે હરે, હરે રામ હરે હરે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી સદગુરુ ભગવાન કી જય.